મિત્રો યુટ્યુબમાં આવવું છે પણ સારો ફોન નથી અને ફોન નવો લેવો છે પણ વ્લોગ વિડીયો એટલે વિડીયોનું સારું શૂટિંગ થાય એના માટે આપણે કઈ ટાઈપનો ફોન લેવો જરૂરી છે તો સ્પેશિયલ આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું મિત્રો। કારણ કે જે લોકો યુટ્યુબમાં આવવા માગે છે અને પહેલેથી એવું લોકો વિચારતા હોય કે આપણે હવે કયો ફોન લેવો જેમાં વિડીયોનું શૂટિંગ સારું થતું હોય અને જો કે પહેલેથી તમારે ફોન નવી ખરીદી કરવા જવાનું છે તો આ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, વિડીયો જુઓ અને પછી ફોનની ખરીદી 100% કરજો। જો તમારે યુટ્યુબમાં આવવું છે અને મારી જેમ જે વ્લોગિંગના વિડીયો કે અન્ય કોઈ પણ વિડીયોનું તમારે શૂટિંગ કરવા માટે સારામાં સારો ફોન જોઈતો હોય તો તમારે ફોનની અંદર કયું સેટિંગ આપણે ખાસ ધ્યાન, ભલે તમે કોઈ પણ ફોન લેવા જાઓ, આપણે એવું નથી કે મોંઘો લાવો કે સસ્તો લાવો કે કોઈ પણ ફોન લાવો, પણ મેન ધ્યાન એ આપવાનું છે મિત્રો કે ફોનની અંદર કઈ સિસ્ટમ હોવી જોઈએ। કારણ કે જે અમુક છે ને મિત્રો ફોનની સિસ્ટમની અંદર મિત્રો એવું હોય છે કે આપણે વિડીયો બનાવવાની મજા આવે છે અને અમુક ફોનની અંદર સિસ્ટમ એવી હોય છે કે જેમાં આપણને શૂટિંગ કરવાની પણ મજા નથી આવતી। તો આ વિડીયો સ્પેશિયલ છે મિત્રો। જો કે મિત્રો આપણે આઈફોન તો ખરીદી શકતા નથી કારણ કે આઈફોનની કેમેરા સિસ્ટમ છે ને કોઈ અન્ય ફોનની અંદર મિત્રો આવતી નથી। હા, સેમસંગની અંદર આવે છે પણ એ પણ મોંઘા ફોનની અંદર। અને જો આઈફોનની મિત્રો વાત કરીએ તો આઈફોનની અંદર છે ને સ્ટોરેજ આવતું નથી, બીજા નંબરમાં કે બેટરી બેકઅપ એટલું બધું ચાલતું નથી, માત્ર તમે કેમેરા શૂટિંગ માટે રાખી શકો છો અને એની અંદર સ્ટોરેજ પણ વધારે આવતું નથી। આમાંથી શૂટિંગ કર્યા પછી તમારા જે પણ વિડીયો શૂટિંગ કર્યા હોય એ તમારે છે ને બીજા ફોનમાં લેવા જ પડે। તો આજનો વિડીયો સ્પેશિયલ છે મિત્રો કારણ કે અત્યારે હાલની અંદર મિત્રો ઘણા બધા બજારમાં નવા મોડલ વિવો, ઓપ્પો, ઘણા બધા રેડમી છે, મોટોરોલા છે, સેમસંગ છે, આઈફોન તો આપણે સાઈડમાં જ રાખીએ પણ ઘણા બધા તમે લગભગ મારા અંદાજ પ્રમાણે તમે વિવો અથવા ઓપ્પોના ફોન યુઝ કરતા જશો અને તમારે મિત્રો અત્યારે હાલની અંદર નવા ફોનની ખરીદી કરવા જાય છે અથવા યુટ્યુબની માટે જ વિડીયો શૂટિંગ કરવા માટે એક સારા ફોનની આપણે જરૂર છે। તો પહેલાં તો મિત્રો એ વાત છે કારણ કે આપણે ફોન નવો લેવા જઈએ યુટ્યુબ વિડીયો બનાવવા માટે એટલે હર કોઈ દુકાનની અંદર મિત્રો છે ને તમને સામેથી ઘણા બધા મોડલ દેખાડે છે પણ આપણે મિત્રો ચેક કરવું પણ જરૂરી છે કે ફોનની અંદર કઈ સિસ્ટમ છે। જો કે મિત્રો બોક્સ ઉપર લખેલી જ આવે છે એ પણ ખાસ તમારે ધ્યાન આપવું જરૂરી છે। ભલે તમને ફોનની અંદર ખબર ના પડતી હોય તો પહેલાં તો બોક્સ ઉપર ધ્યાન આપો કે બોક્સ ઉપર કઈ સિસ્ટમ છે જેની અંદર આપણે જોઈ શકીએ। બીજા નંબરમાં એ કે ફોન તમારી પાસે તમને આ ટાઈપ જોવા આપે છે તો તમે એનો કેમેરો ચાલુ કરીને પણ મિત્રો ચેક કરી શકો છો કે ફોનનું રિઝલ્ટ કેવું આવે છે। ફોન તો તમારે મિત્રો સમજી લો કે અત્યારે હાલની બજારની અંદર તમને છે ને સારામાં સારો ફોન લો તો 15,000માં મળી રહેશે, 10,000માં મળી રહેશે અને 15 આપણે વાત કરીએ 15,000ની આસપાસ તમને મળી રહેશે। એવું કંઈ નથી મળતા એવું તો નથી મિત્રો, દરેક ફોન મળી જ રહેશે। અત્યારે ફોનની કોઈ વધારે કિંમત હોતી નથી કારણ કે નવા મોડલ આવ્યા પણ ફોનની અંદર મેં સિસ્ટમ છે મેન જે આપણા કેમેરા એટલે કે વિડીયો શૂટિંગ કરવા માટે આપણે ખાસ કયું ધ્યાન આપવાનું છે। તો અહીંયા આપણી પાસે છે આપણો સેમસંગ ફોન। આ તો મિત્રો જો કે મોંઘો ફોન છે થોડોક એટલે મિત્રો આપણે કારણ કે જે નાના યુટ્યુબર માટે મિત્રો ખાસ વિનંતી કે લોકો ખરીદી શકે પણ આટલો બધો શરૂઆતની અંદર આટલો ખર્ચો તમારે કરવાનો જરૂર નથી। આપણે સામાન્ય મિત્રો ફોન લાવવાનો પણ અત્યારે હાલના નવા મોડલની અંદર કેમેરા સિસ્ટમ બહુ સારી આવે છે એટલે મેન કઈ ધ્યાન આપવાની છે એ તમને વાત કરું તો અહીંયા આપણે તમારી સામે આપણા ફોનને ઓપન અહીંયા કેમેરાને મેં શૂટિંગ ઓપન કરી લઉં છું। જો અહીંયા તો પહેલી વાત તો કે મેં અહીંયા તમારી સામે કેમેરો શૂટ કર્યો છે, તમને દેખાતું હશે। મેં આટલો જ ફોન છેટો રાખ્યો છે, તમારો આપણો હાથ જેટલો લાંબો થાય ને એટલું જ આપણે અંતર અહીંયા સેટું નથી કરેલું, તમે જોઈ શકો છો આટલું જ અંતર છે બરાબર। હવે આની અંદર હું આટલો જો આખો ભાગ તો નથી આવતો બરાબર, ખાલી મેન તો આપણું ફેસ જ આવે છે, તમે જોતા હશો આખું ફેસ જ આવે છે। તો આપણે આખો વિડીયો કઈ રીતે શૂટ કરીએ, ચલો એને આડો રાખીએ તો આડામાં તમે જુઓ આટલેથી આટલો જ ભાગ આવશે। હવે આખું તો મિત્રો ભાગ આવતો નથી તો આપણને વિડીયો બનાવવાની તો મજા આવે નહીં પણ ફોનની અંદર સિસ્ટમ એ જોવાની છે કે ફોન ભલે હાથ તો આપણો આટલો જ લાંબો હોય એનાથી વધારે હોય નહીં પણ આટલા જ હાથ લાંબાની અંદર આપણું વિડીયોનું સારામાં સારું શૂટિંગ થાય એવો ફોન આપણે ખરીદી કરવા માટે તમને ફોનની અંદર એક સિસ્ટમ આવે છે તો એ જ જો અહીંયા કેમેરામાં એમાં તમારે છે ને વાઇડ એંગલમાં 0.5ની સિસ્ટમ છે તો અહીંયા 0.5 મેં કર્યું છે તો 0.5x। હવે તમે જુઓ મિત્રો એટલો જ ફોન હાથ લાંબો છે, તમે જોઈ શકો છો હાથ એટલો કે મેં વધારે કર્યો નથી। હવે હું ગમે તેવો વિડીયો આ રીતે શૂટ કરું તો તમે જુઓ પહેલી વાત તો ફોન હલી જાય ને તો એની અંદર વિડીયોનું શૂટિંગ બેસ્ટ આવે, તમને દેખાતું જ હશે મિત્રો કારણ કે આપણે હંમેશના માટે એવો વિડીયો બનાવીએ છીએ કે આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે અને આ રીતે ઊભો વિડીયો બનાવો છે ને તો પણ તમે જોઈ શકો આખો વિડીયો અહીંયા આવી જાય। હવે મિત્રો આ ફોનની અંદર મિત્રો છે 0.5x વાઇડ એંગલ કેમેરો બરાબર છે એટલે મેન તમે જ્યારે ફોન લેવા કે જોશો કોઈ પણ મોડલ તમે ખરીદી કરો છો એટલે પહેલો તો કેમેરો ચાલુ કરવાનો છે મિત્રો અને અથવા બોક્સ ઉપર પણ મિત્રો વાઇડ એંગલ કેમેરો લખેલું જ આવે છે પણ કહેવાનો મતલબ કે 0.1 છે, 0.2 છે, 0.3 છે, 0.4 છે કે 0.5 છે
આપણી પાસે આ ફોન છે 0.5x બરાબર, એટલે વાઇડ એંગલ છે. એની અંદર જો શૂટિંગ બેસ્ટ થાય આટલો ફોન રાખું ને ત્યારે તો હું આખે આખો આવી જાઉં. અને બીજા નંબર, અને જો કેમેરાની અંદર ફોટો પાડવો હોય ને સાહેબ, તો કેમેરામાં તો તમે એવો ફોટો પાડી શકો છો જેની અંદર હું આખે આખો આવી જાઉં, તમને દેખાતું હશે, જેમાં આખે આખો આવી જાઉં. અને આ જ ફોટો હું આટલેથી આ રીતે પાડીને તમને દેખાડું ને, તો આ ફોટો તમારી સામે મેં પાડ્યો છે ને એ ફોટો હું તમને દેખાડું. જો અહીં દૂરથી નથી પાડ્યો, તો તમારી સામે આ ફોટો જો આખે આખો ફોટો અહીંયા આવી જાય. આ વાઇડ એંગલ કેમેરામાં છે મિત્રો. એટલે મેન ધ્યાન આપણે એ આપવાનું છે મિત્રો કે કેમેરાવાળું ફોન વાઇડ એંગલ ખાસ ધ્યાન આપવાની છે. બીજા નંબરમાં 0.5x વાઇડ એંગલમાં ખરું એટલે દૂર જાય, અને એની અંદર આપણે વ્લોગિંગનું શૂટિંગ કરવું ને તો બેસ્ટ ફોન આવે મિત્રો. અને એ તમને છે ને કોઈ પણ ફોન કરી દો, એટલે મેન ધ્યાન આપણે એ આપવાની છે કે વાઇડ એંગલ કેમેરો છે કે નહીં. આ કેમેરાની અંદર મિત્રો કોઈ પણ તમે ગાડીમાં કે બાઇકમાં શૂટિંગ કરતા હશો ને તો બેસ્ટ તરીકે શૂટિંગ થશે, એ ગેરંટી આપું છું મિત્રો. એની અંદર ચોટશે નહીં, કેમેરા સિસ્ટમ નહીં ચોટે, અને બેસ્ટ એવું રેકોર્ડિંગ અને શૂટિંગ થાય છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો ખાસ કોમેન્ટ કરજો, કારણ કે આપણા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે કોઈ નવી ખરીદી કરી રહ્યા છે અને યુટ્યુબમાં આવું છે ને સામાન્ય ફોન છે ને કોઈ ખરીદી કરવા જવાનું જોઈએ, તો મિત્રો ખાસ આ મેં તમને વાત કરી એમાં ધ્યાન લેજો. અને આવનારા સમયની અંદર આવું જ ફોન ખરીદી કરજો, જેથી મિત્રો તમારું શૂટિંગ બેસ્ટ તરીકે થાય. અને વોઇસ અને કોઈ વ્યક્તિ આપણી પાસે સાથે ના હોય કેમેરામેન, તો આપણે આવી રીતે હાથે પણ વ્લોગ બનાવી શકીએ. તો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. અને આપણી નવી ચેનલ ટેકનિકલ જય ગુગા બ્લોગ્સ, જેમાં મિત્રો ખાસ આપણા વ્લોગના વિડીયો છે, જેમાં મેં આ જ કેમેરાથી યુઝ કરું છું. ખાલી એકવાર ચેક કરી લેજો કે વાઇડ એંગલનું જે રિઝલ્ટ જે શૂટિંગ છે કેવું આવે છે. આપણી વ્લોગવાળી ચેનલમાં એકવાર તમે ચેક કરી લેજો, એટલે તમને ખબર પડી જશે.